જીવન સંધ્યા થઈ કે માણસ પાછો વળે. આપણી જીવનની કેવી સરસ વ્યવસ્થા છે. 25 વર્ષ બ્રહ્મચર્યાશ્રમ, 25 વર્ષ ગ્રહસ્થાશ્રમ અને 50 વર્ષે પાછા વળવાની શરૂઆત. અને પાછા વળવા માટે 10 વર્ષ આપ્યા છે. ષષ્ઠી પૂર્તિ થયા પછી માણસ કમ્પ્લીટ પાછો વળી ગયેલો હોવો જોઈએ, અને નહીં તો એને જીવતા આવડ્યું નથી. અને બહુ સરસ વ્યવસ્થા છે. 50 વર્ષની ઉંમર થાય, વાનપ્રસ્થ માણસ થયો કે એનો દીકરો 25 વર્ષનો થઈ જાય એટલે ધીરે ધીરે હેન્ડઓવર કરવા લાગો. 10 વર્ષ તમને મળ્યા છે, એને 35 થાય ને તમને 60 થાય, વાત પૂરી થઈ. ત્યાર પછી ષષ્ઠી પૂર્તિમાં એક સરસ યજ્ઞ કરવાનો, એક જમણવાર ગોઠવવાનો, સગા સંબંધીઓ, મિત્ર પરિવાર, વેપારીઓ બધા આવે અને બધાની સામે ઊભા રહીને હાથ જોડીને કહેવાનું કે હવે હું છું પણ નથી એમ સમજો. તમે મારા સંતાનો છો, પૂછવા આવશો, સલાહ આપીશ, પણ જો પૂછવા નહીં આવો તો મારી સલાહ વગર જીવતા આવડી ગયું છે એવા આનંદ સાથે હું જગતમાંથી જઈશ. પછી પ્રશ્નો આવે જ ક્યાં છે? કોઈ આપણને કાઢી મૂકે ત્યારે જ નીકળવું કે પોતાની મેળે આઘા થવું, આ જીવનની કલા છે. પછી એકવાર એવી ઘટના બની હતી, એક પ્રાઇમ મિનિસ્ટર રડવા લાગ્યા ત્યારે 10 માણસો ભેગા રડ્યા. પછી છાપાવાળાએ લખ્યું કે રાઈટ ટાઈમ હતો નીકળી જવાનો, હવે એકલો જ રડશે, બીજું કોઈ ભેગું રડશે નહીં. ત્યારે આપણા માટે જ્યારે લોકોને ભાવ છે ને ત્યારે આઘા થઈ જવાની એક જીવનની કળા છે, એ માણસને આવડવી જોઈએ. આપણે એકલા હોઈએ ને તો 100% આપણું ચાલે, પણ લગ્ન થયા ને એટલે પાર્ટનર આવી ગયો હોય, 50% એનું ચાલે ને 50% આપણું ચાલે. આ તૈયારી હોય તો જ પરણવું જોઈએ, નહીં તો પરણવાનું સાહસ નહીં કરવું જોઈએ. કોઈને કોઈ ડોમિનેટ કરે એ જગતમાં ચાલે જ નહીં. 50% તમારું ચાલે. પછી એક દીકરો જન્મ્યો, હવે 3 થયા, 33% તમારું ચાલે. બીજો દીકરો થયો, હવે 25% ચાલે. એક દીકરો પરણ્યો, વહુ ઘરે આવી, 5 જણા થયા, હવે 20% ચાલે. બીજો દીકરો પરણ્યો, બીજી વહુ ઘરે આવી, હવે તમારું 17% ચાલે. એટલે 50 વર્ષે તમારા માન 10-12% ચાલતા હોય તે પણ ચલાવવાના નથી. 60 વર્ષે આપણું કાંઈ ન ચાલે આવું જીવતા આવડવું જોઈએ. એનું કારણ હવે અહીંયા કાંઈ નહીં ચાલે, હવે જે ચાલશે તે આપણું ભગવાન પાસે ચાલશે. દિશા બદલવાની જે વાત છે ને એ બહુ મોટી વાત છે. પછી તમને કંઈ પ્રશ્ન નહીં આવે. જનરેશન ગેપ બે બધું શું જીવતા આવડતું નથી. પર્સન્ટેજ ઘટાડતા જાઓ. એક ભાઈ મને કે અમારા ઘરમાં બહુ ટક થાય છે. હું ટકા ઘટાડ નહીં યાર, તું 100% તારું હલાવી જ રાખે, ટક થાય જ નહીં. ત્યારે ધીરે ધીરે ટકા ઘટાડતા જવું, એનું નામ પાછા લૌટ કે આવો કૃષ્ણ કનાઈ ધૂપ ઢલ.